ગુરુદેવ, સદા સુખી રહેવાના આપના આશીર્વાદ અમને ફળિત ન થયા. વિવાહ પશ્ચાત અમે એક પણ દિવસ સુખનો નથી જોયો. વિરાજો, કર્મ ગતિને કોઈ ન ટાળી શકે વસુદેવ. કેમ કે પ્રારબ્ધમાં જે કષ્ટ લખ્યા છે એ અવશ્ય સામે આવે છે. કિંતુ ગુરુદેવ, દરેક કષ્ટ અને દંડની એક સીમા હોય છે. વત્સ, દરેક કાર્ય અને ઘટનામાં પ્રભુની લીલા છે. આપના પ્રત્યેક સંતાન માટે એટલા જ સમયનું જીવન હતું. એટલે એમના જન્મ લેતા જ પ્રભુએ 6 સંતાનોને મુક્તિ દઈ દીધી. નહીં ગુરુદેવ, 6 નહીં, કંસે અમારા 8 સંતાનને મૃત્યુ આપી દીધું. નહીં વસુદેવ, તમારું 7મું અને 8મું સંતાન પૃથ્વી લોકવાસીઓના કલ્યાણ માટે જીવિત છે. શું અમારા સંતાન જીવિત છે? ગુરુદેવ, અમારા સંતાન ક્યાં છે? હું એમને મળવા ઈચ્છું છું. એમને ખૂબ જ વહાલ કરવા ઈચ્છું છું ગુરુદેવ. જણાવો ગુરુદેવ, મારા બંને સંતાનો ક્યાં છે? બંને સકુશળ છે. મને તો આ સ્વપ્ન પ્રતીત થઈ રહ્યું છે ગુરુદેવ. આ સ્વપ્ન નહીં, સત્ય છે. જે કંઈ થયું એ સર્વ પ્રભુની માયા હતી. 7મી વાર જ્યારે દેવકીનો ગર્ભ નષ્ટ થયો એ સમયે ગોકુળમાં આપની પહેલી પત્ની રોહિણીએ એ જ ગર્ભ ધારણ કર્યો. આપ શું કહો છો ગુરુદેવ? આ જ સત્ય છે વસુદેવ. આ અત્યાર સુધી એટલે ગુપ્ત રહ્યું કેમ કે આનું જ્ઞાન ના જ તમને છે અને ના જ દેવકીને. અન્યથા કંસને આ બંનેના માધ્યમથી આની જાણ થઈ જાત. ગુરુદેવ, આ વાતનો તો સંતોષ છે કે અમે નિસંતાન નથી. આપ બંને એવા ભાગ્યશાળી માતા પિતા છો જેમના પર સર્વ ગર્વ કરશે. આપ બંને સાક્ષાત ઈશ્વરના અંશને જન્મ દીધો છે. વસુદેવ, જ્યારે પૃથ્વી પર અધર્મ વધે છે, ધર્મની હાનિ થાય છે, ત્યારે પ્રભુ માનવ શરીર લે છે. આ સમયે કંસના અત્યાચારે સર્વ સીમાઓ પાર કરી દીધી અને આવા અત્યાચારીને પ્રભુના હાથે દંડ મળવો જોઈએ. અને પ્રભુએ જન્મ લઈને એમનું કાર્ય આરંભ કરી દીધું છે. ગુરુદેવ, આપ ત્રિકાળદર્શી છો. આપ સર્વ કંઈ જાણો છો. આપ મને પણ આ અંધારામાંથી બહાર કાઢો અને એના પર પ્રકાશ નાખો, જેમાં મારું 8મું સંતાન અદૃશ્ય થઈ ગયું છે. ગુરુદેવ, મારા પર કૃપા કરો. એ ઘટના પર પ્રકાશ નાખો ગુરુદેવ. હવે હું સર્વ જાણવા માટે એક પળ નહીં રોકાઈ શકું. કહો ગુરુદેવ, નહીં તો હું આપના ચરણોમાં મારું શીશ પછાડીને મારો જીવ આપી દઈશ. તમારી અને દેવકીની સ્મરણ શક્તિના દ્વાર પ્રભુની યોગ માયાએ થોડા સમય માટે બંધ કરી દીધા. હું તમને જે દેખાડીશ એ સત્ય છે, કિંતુ એ સત્યને જોઈ લીધા પછી તમે એને કદાપી સ્મરણ નહીં કરી શકો. શું સદા માટે ગુરુદેવ? નહીં, જ્યારે સમય આવશે ત્યારે દ્વાર આપમેળે જ ખુલી જશે. ત્યારે તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે. ઈશ્વરનો સાક્ષાત્કાર? હા, પણ ત્યાં સુધી તમે આ વિષયમાં કોઈને કંઈ પણ નહીં કહેતા. વચન આપો. હું વસુદેવ આપને વચન આપું છું. હવે તો મારા સંતાનો વિશે જણાવો ગુરુદેવ. તો આંખો બંધ કરો વત્સ.
की माया है। लीलाधारी की लीला ये योग माया की माया है। वही हुआ है होगा वही जो ईश्वर ने चाहा है। लीलाधारी की लीला ये योग माया की माया है। लीलाधारी की लीला ये योग माया की माया है। स्वयं बेड़ी खुल जाना कारा द्वारों का माया की माया है। पल में सोना पहरेदारों का क्या होना कब कैसे होना प्रभु ने तय करवाया है। लीलाधारी की लीला ये योग माया की माया है। लीलाधारी की लीला ये योग माया की माया है। यमुना का चढ़ जाना झुकर पाँव को उतर जाना। बालक को गोकुल में नंद के घर में ले जाना। जैसा था वैसा हो जाना प्रभु ने खेल रचाया है। लीलाधारी की लीला ये योग माया की माया है। लीलाधारी की लीला ये योग माया की माया है। વસુદેવ, હવે તમે જે કંઈ પણ જોયું એ તમને સ્મરણ નહીં રહે. સોમ કાકાને ચાણૂરના પ્રણામ. પ્રણામ. અમને જાણીને પ્રસન્નતા થઈ કે આપ વાર્ષિક કર ભરવા આવ્યા. અને મને એ વાતની પ્રસન્નતા થઈ કે મહારાજ કંસના વિશેષ મંત્રી અને સહયોગી હોવા છતાંય મારી જેવી વ્યક્તિનું આપને નામ યાદ છે. સોમ કાકા, મને સર્વ કંઈ યાદ રહે છે. ચાણૂર ક્યારેય કંઈ નથી ભૂલતો. મને એ પણ યાદ છે કે નંદજીએ એમનો વાર્ષિક કર હજુ નથી ભર્યો. હા સોમ કાકા, મને એ પણ યાદ છે કે પુત્ર જન્મ પશ્ચાત ન એમણે મહારાજ કંસને કોઈ ઉપહાર આપ્યા અને ન એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. નહીં નહીં, નંદના અહીંયા આવવા પાછળ કોઈ વિશેષ વાત નથી, પરંતુ ગોકુળમાં કંઈક અદ્ભુત ઘટનાઓ ઘટી રહી છે. બની શકે છે આ જ ઘટનાઓના કારણે એમને મથુરા આવવાનો સમય ન મળ્યો હોય. સોમ કાકા, આપ જાણો છો વાર્ષિક કર સમય પર ન ભરવો કેટલો મોટો અપરાધ છે. હા, પુત્ર જન્મ પછી પણ એમણે મહારાજ કંસના આશીર્વાદ નથી લીધા. શું એ નથી જાણતા કે મહારાજના મનમાં શું સંદેહ હશે? નંદજી વસુદેવના ભાઈ છે. બની શકે કે મહારાજ કંસના મનમાં એ સંદેહ હોય કે નંદ વિદ્રોહ કરવા ઈચ્છે છે.
કાજળિયા નૈનોના દ્વારે નિંદરાણી સોઈ ગઈ રાત્રિ, સોઈ ગયા તારા, તું પણ સોઈ જા રાજ દુલારા. કાજળિયા નૈનોના દ્વારે નીંદર રાણી હવે તું આવરે. સુઈ ગઈ રાતડી, સુઈ ગયા તારા. આ શું કર્યું આપે? મારા લાલાને જગાડી દીધો. અરે જ્યારે સુરમાં ગાતા નથી આવડતું તો કેમ ગાયું? સુરમા સુરમા. કાજળિયા નૈનોના દ્વારે. બસ હવે રહેવા દો. જુઓ ને દીકરા નંદુ. નંદુ? હવે આ નંદુ કોણ છે? અરે નંદનો દીકરો નંદુ, બીજું કોણ? એમ વાત છે તો તમે મારા લાલાનું નામકરણ પણ કરી દીધું. યાદ નથી? શાંડલ્યજીએ કહ્યું છે કે ગર્ગ ઋષિ જ આપણા બાળકનું નામકરણ કરશે. નંદુ. જોયું દીકરા નંદુ, આજે લાગે છે મારા ગ્રહ નક્ષત્ર ઠીક નથી. ત્યારે તો તમારી માતા સવારથી મને વઢે છે. જુઓ ને, મારો લાલો પણ હસી રહ્યો છે અને કહી રહ્યો છે, માં તમે બરાબર કર્યું. પિતાશ્રીને તો વઢવું જ જોઈએ. એમ છે? પ્રણામ નંદજી. અરે સોમ કાકા, હું હમણાં આવ્યો. સોમ કાકા, બધું ઠીક તો છે ને? હું સીધો મથુરાથી આવું છું. ત્યાં રાજકોષમાં આપ દ્વારા વાર્ષિક કર નથી દેવામાં આવ્યો. આથી મહારાજ કંસના મનમાં કોઈ પણ આશંકા હોઈ શકે છે. દુષ્ટ કંસની ઉપર આપનું નારાજ થવું સ્વાભાવિક છે, પરંતુ કંસનું ગોકુળ પર નારાજ થવું ગોકુળના હિત માટે સારું નથી. અત આપ આપની પ્રજા અને રાજ્યની ભલાઈ માટે કોઈ એવું કાર્ય ન કરો જેનાથી ગોકુળનું અહિત થાય. હવે હું જાઉં છું. આપ જ્ઞાની છો, ઉચિત નિર્ણય જ લેશો. નમસ્કાર. નમસ્કાર. આપ મથુરા નહીં જાઓ. મેં બધું જ સાંભળી લીધું છે. કોઈ આવશ્યકતા નથી મથુરા જવાની. નહીં યશોદા, મથુરા તો મારે જવું જ પડશે. આપણે કંસ સાથે તો શત્રુતા ન કરી શકીએ. કિંતુ યદિ રાજા જ પ્રજાનો શત્રુ બની જાય તો? યશોદા, હવે સ્થિતિઓ બદલાઈ ગઈ છે. મને લાગે છે કે કંસના સ્વભાવમાં પણ બહુ પરિવર્તન આવ્યું છે. ત્યારે જ તો એણે વસુદેવભાઈ અને દેવકી ભાભીને કારાગૃહમાંથી મુક્ત કરી દીધા. ભાઈ, શું આપ એમને મળવા જાઓ છો? હા રોહિણીબેન, મથુરા જઈશ તો વસુદેવભાઈને તો મળીશ જ. જો જાવ જ છો તો મારો પણ એક સંદેશ દઈ દેજો. એમને કહેજો એમનો દીકરો એમની પત્ની સાથે સકુશળ છે. કંસે કેટલાય અત્યાચારો કર્યા છે એ આપણે કદાપી નહીં ભૂલી શકીએ. એટલે જ મથુરામાં આપની સુરક્ષાને લઈને મને ચિંતા થઈ રહી છે. અને આપના જવાબ પશ્ચાત અહીંયા બાળકોની સુરક્ષાનું શું થશે? આ પ્રશ્નો તો મારા મનમાં પણ ગુંજી રહ્યા છે યશોદા. પણ સોમ કાકાની વાત સાંભળીને મને લાગે છે કે મારે મથુરા જવું જ પડશે. હું ગોકુળવાસીઓને કંસના ક્રોધનો શિકાર ન બનવા દઈ શકું. રોહિણી બહેન, આપ સમજાવો ને યશોદાને. નાનકા, લાગે છે મૈયાનું મન શાંત નથી. જુઓ તો એમની આંખમાં આંસુ છે.
કેવળ મલકાવાથી કામ નહીં ચાલે નાનકા. મૈયાને કહો કે તેઓ ગોકુળની ચિંતા ના કરે. સર્વ તમારી ઉપર છોડી દે. તમે ગોકુળની રક્ષા કરશો. ભાઈ, આપ સર્વ કામ મારી પર જ કેમ છોડી દો છો? આપણે બંને મળીને ગોકુળની રક્ષા કરીશું. નાનકા છો તમે નાનકા, કિંતુ સર્વ કામ સ્વયં કરી નાખો છો. મને અવસર જ નથી દેતા કે હું પણ કંઈ કરી શકું. ભાઈ, આપ તો રિસાઈ ગયા. મારી ચિંતા નહીં કરો. માતા રિસાયા છે, પહેલા એમને પ્રસન્ન કરો. યશોદા, હવે આપણા જીવનમાં કોઈ સંકટ નથી, કેમ કે પ્રકૃતિ પણ પુષ્પોની વર્ષા કરીને આપણને એ જ સંકેત આપે છે કે હવે આપણા જીવનમાં કંટક નહીં, પુષ્પ જ પુષ્પ છે. બહેન, હું કંઈ સમજી નહીં. યશોદા, ભાઈને મથુરા જવાની અનુમતિ દઈ દો. લાલા, ખબર છે તમારા પિતાશ્રી મથુરા જવાના છે અને ત્યાંથી તમારા બંને માટે ઘણા રમકડા લઈ આવશે. જુઓ ને યશોદા, બંને લાલા રમકડાના નામથી કેટલા પ્રસન્ન થઈ રહ્યા છે. નારાયણ નારાયણ. પરમપિતા, જોઈ રહ્યા છો પ્રભુની લીલા, જેમને પ્રસન્ન કરવા માટે સંપૂર્ણ સૃષ્ટિ, ઋષિ મુનિ ઘોર તપસ્યા કરે છે. એ જ પ્રભુ સ્વયંની માતેને પ્રસન્ન કરવા માટે સ્વયં લીલા કરી રહ્યા છે. દેવર્ષિ માં જનની હોય છે, એનું સ્થાન પરમેશ્વરથી પણ ઉચ્ચ હોય છે. આ વાતને સ્વયં પ્રભુ પણ એમની લીલાથી સૌને દર્શાવવા માંગે છે. એટલે જ માં યશોદાની ઉદાસીને જોઈને પ્રભુએ પુષ્પોની વર્ષા કરીને એમને પ્રસન્ન કરી દીધા. દેવર્ષિ, ઋષિમુનિ એટલા માટે સ્વયંના શિષ્યોને શિક્ષા દે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. માતાનું સ્થાન અતિથિ અને પિતાની પહેલા હોય છે. એટલા માટે પ્રભુએ આ લીલા રચી. નારાયણ નારાયણ. ધન્ય છે પ્રભુની લીલા. પ્રભુ ધન્ય છે. ચાણૂર, ઘણા દિવસ પછી તમે કોઈ શુભ સમાચાર લઈને આવ્યા છો. અમે તમારી પર પ્રસન્ન છીએ. મહારાજ, પ્રસન્નતાની વાત તો છે જ, કેમ કે શીઘ્ર નંદજી સ્વયંનો વાર્ષિક કર ભરવા અહીંયા મથુરા આવવાના છે અને વાર્ષિક કરની સંગાથે પુત્ર જન્મના ઉપલક્ષે એ આપને ઉપહાર પણ આપશે. હા ચાણૂર, ત્યાં નંદ મથુરા આવવા માટે ગોકુળથી નીકળશે અને અહીંયા આપણા સૈનિક ગોકુળ જવા માટે મથુરાથી નીકળશે. હા મહારાજ. અને નંદની અનુપસ્થિતિમાં અમારા સૈનિક નંદના બાળકને બહુ જ સહેલાઈથી ઉઠાવીને અહીંયા લઈ આવશે.